અરે વાતાવરણ મારો પલટો આવી ગયો બધો. હવે આપણે હેતર બધે હેડી નાખવા પડશે. ટ્રેક્ટર જ જાય હું રેડી આલ્યા સમ ને પેલા કેમ હરિયાના છે પેલા સગંજાના છે ટ્રેક્ટર છે ને બધા સગનની તો ઘેર જ દઈ હોતું પણ એટલે આવું છે કે આપણે ચોમાસું આવે છે હેતર હેડી બેડી રાખે ને તો થોડું તપ્યા પાસે 10-15 તપક સોણીયું ખાતર નાખી થોડું આમ હેડી બેડી પાસે હેડ માર જાય હું ખાતર છે આલ્યા ઉકેળોમાં નહીં આપણે આજે આપણે બેહોનું ગાયોનું આપણે સોણ ભરી નાખીએ એટલે ઉકેળો કહેવાય. હા એટલે મને નાખ્યા કે એટલે પછી આપણે થોડું ઉગા હારું ખાતર બાતર માપું નાખવું પડે સોની એને શું કહેવાય એની જાતનું ખાતર કહેવાય. ટ્રેક્ટરનું કોઈ કરી યાર તું આ તો હરેક વાર આપણે આવો ત્રાસ રહેશે આ ટ્રેક્ટરનો. આપણે લાવી દઈશું કેટલું મોંઘું હોય તને ખબર છે લે મજ 600-700 હજાર રૂપિયા હાલવાના હોય એટલે આ કોણ છે અરે કાળો આ હું છે ઠેલમ બેલા હું ચાલુ કર્યું નવું અલા પેલો પોદો લે આવ્યો તો શું કા લે પૂછ્યા શું કા આ પેલી ગાળ ખવડાવ એવું છે ઊંટ લાવ્યો છું ને એટલે ખવડાવ લ્યો તો ઊંટ લાય એમ કા એટલે હવે જરા ત્રાસ થઈ ગયો સવડાથી ક્યારે આ ટ્રેક્ટર વાળો નહીં આ જીલા છે યાર મને તો કોઈ ટ્રેક્ટર નહીં આવતું ટ્રેક્ટર કોઈ ના હાલે આપણે લાવવો પડે હેરવા માટે આપણે ખાલી બે હેરવાનું અને જેનો ચાર્જ થાય કે હેરવાનો કલાક 2 કલાક એના પૈસા આલવાના એટલે 1200 રૂપિયા કલાકના તાની એઠા માટે હું કોઈ ટ્રેક્ટર મંગાવતો બહાર તો એવો વિચાર છે હા તો નવું ટ્રેક્ટર લાવી આ હું કા ફેંકતા આ તો કન્જેશન હું લાવતું નવા ટ્રેક્ટરનો ભાવ ખબર છે એને આપણે ડાઉન પર ઉપર આપણે ડાઉન નહીં પાવને ભર દઉં પણ ટ્રેક્ટર લાવું ઓછામાં શું 50,000 રૂપિયા ભરો ને તારે ટ્રેક્ટર મળે. એકલું ટ્રેક્ટર ના લેવાય ટ્રેક્ટર ઘોડો કહેવાય. એના પાવડો જોવો કલટી જોવો કલટીઓ 2-3 જાતની આવો થ્રેસર જોવો કેટલું બધું જોઈતું હોય છે ને ટોલીએ જોવાય મત પાસે બસ સામાન તો બધો જોવો કે અત્યારે ટોલી 1.5-2 લાખની ટોલીઓ આવું છે તારે ભાઈ કાળુ ભાઈ એમનો ટ્રેક્ટર નહીં આવતો એ તો મને ખબર છે પણ લાવું છે પૈસા જો ડાઉન ભરવા ડાઉને ભરશે પાવને ભરશે પાવ ભાજીએ ભરવી કેટલા ભરે ડાઉન હા કેટલું ડાઉન ભરે વિચાર તો છે હાઈ પોસ્ટ ભરવું છે હવે તો એટલામાં તો આવી જાવ એટલામાં આવી જાય એટલા જ આવી જાય હા તો કશો હતો નહીં જાણ તૈયારી હોય ને તારે કહેજો મને અમે પહેલા તો પણ ઓર્ડર આપી દઉં હેરવા બેડવાનો બધું હા એ હું તો તૈયારી સજ સજ કા ખાલી આ બેંકમાં જવાનું છે એટલી વાર કશો હતો નહીં જીઓ હારું કશો માસા અત્યારે પાડી પેલી મદદ કરજો હે નહીં પેલું નહીં આવતું શિમલું નહીં આવતું એ નહીં લે સબસિડી સરકારની સબસિડી મળે છે ટ્રેક્ટર પાસે રે કઈ આપણે ફોર્મ ભરવું પડે એ 10 બી મને નહીં કોઈ ખબર પડતી પણ એ હાલજો એમ હા તે વધુ ને આપણે રહ્યું મતલબ ભરાયું તને સપોર્ટ કર્યું જબ્બા સપોર્ટ કરજો અરે જબ્બર એટલે ફૂલ હેરોમણ મારા જે 25-30 વીઘા જમી છે ને બધું હેરોમણ તને ચાલે તું તારે જ હેરવાનું તારે જ ઘઉં મકાઈ એરંડા બાજરી બધું તારે જ કાઢવાનું બરોબર આ કૂતરો યાર હું કહું છું હા મને આ કૂતરા હા કશો હતો નહીં જો હા કૂતરો ઉપાડ પછી ઉપરાવો ના ઉપાડ લે હા જો ઉભા લો ભાઈ સડ્યા હાલે નહીં લે પકડો ઉપરા તું પકડાઈ ગયા જપકા હું ઉપડાવું છું લે આ લે ઉપર હે પકડ લે લે આ હમણાં તો લે ચાલો બા તું તો હમણાં તો ભરીને આવતો તો લે અરે આપણે તો પેલા ઉપાડ તું લે બધા હરખો ઉભા થા બધા હે બધા હરખો પકડ દે ના તો માહિતી જો ઉભો રહો ડબલા પકડ દે લે પકડ સર મિલા લે તમે આલે લે મરો લે દાદા અરે ના મળે તું જાન પે વાંચી એ જવા દે લેવાના જા જા કાળીએ પીજો એમ કરે છે એમ લાગે છે લે મને તો મારા પગ ઉપર પડે વાસ્તા એનો બોડું એ જોણે પેલા પથરા જો ઢળાન દે મેલો પગ તોડી નાખ્યો આમાં હું વાત કરશે મને ટ્રેક્ટર લાવું છે ટ્રેક્ટર 10 લાખ આખું સેટ આવી જશે બધું 10 થી 12 લાખે સેટ આવે અત્યારે 1.5 થી 2 લાખની ટોલી આવે ઠેસર તો હવે તો અલગ અલગ નીકળે છે 5-5 લાખનો કોઈ પૂરો નાખો કે તો ચોખ્ખા ઘઉં કાઢે હું સિલનો તો પેલો ગોળ ગોળ પેક થઈને આવું છું તો બધી અલગ અલગ જાતનો ટેકનોલોજી જુદી છે એક નવું આવીશ બધું આ બાઇકમાં 500 પેટ્રોલ પૂરવાની કેપેસિટી નથી કે મારતો લાવી છે ટ્રેક્ટર સતલાહિયા સી કવર સ્વત લાવી એ તો કશો આપણે તૈયારી કરો હડો આપણે તૈયાર કરી નાખો કે જો તને તું જાણ હે તો તૈયારી કર બધી હા આ તાર દીધી હજી ખબર ના પડે કર મને કે કેવાનું તાણે હું
શિયાળા બળવાય ક્યાંતો નહીં વહુ હોય ક્યાંથી નહીં પપ્પા તૂટી ગયો સટાર તો બધા જ હા શું કારણ કે જો માં થાકી ગયો છું આ તો હું જોઉં હું બધું તાળા તો વળી અરે યાર તમે આવું કરો છો અરે આ ભાઈ રામ 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 શું હતું આપણે ટ્રેક્ટરની જરૂર છે સા ટ્રેક્ટર જરૂર હોય હેરવા માટે પણ યાર મેં વાત તો ખોટું ના લાગે તો બોલો આ મેં યાર ટ્રેક્ટર બંધ કરેલું છે યાર સમ ના યાર મારું ખેતર મોટો છે કે હા એટલે મને હેરી જાવ તો યાર અને કોઈ મજૂરો મળતા અને ખરા ટાઈમે છે ને પછી મારે પૈસા જરૂર પડે છે ને એ લોકો કોઈ પૈસા નહીં હાલતા યાર અને પાછા બાકી મૂકી જતા પૈસા લેવા દો એટલે હું કઈ ખબર છે કે થોડા દિવસ જપી જાવ તો એટલે ઘઉં કા ઢાંકો એ તો બોલતા નહીં આપણે કેસમાં કરવા છે યાર ના યાર એ બધું બંધ કરેલું છે હું આમાં બાકી બંધ કરી કેસ તો કેસ બંધ કરી દીધું હા બધું યાર આમ મારે આમ ઘેર ખેતરો આમ કરવું પડે કોમ યાર મારી સિવાય ઘેર હતા નહીં મારે શું કરી યાર પણ હા એટલે હું બંધ કરી નાખ્યું આવજો તાન હા હા હે ડાયા ટ્રેક્ટર માં તો કેટલો લાગ્યો સર અટાણે સાહેજી બોલ્યા તો અંદર આવી સાંભળ્યા હા રોડ તારો છે ભાઈ ની મારે હું કહે હા શું કામ તો દુઃખ ખાડું તારે છે ને હા સર અહીંયાથી થાપ મરી જશે જો આવું કરી રા કાળો કપડો કરો મારો અરે લાગવા થી ને તાણી એક તો માર બૈડ્યો તો આવો અમે આખીરા આ લે એ હા શું કામ તો દુખિયા તાર આપણે ગમમાં નહીં કારણ યાર મજૂરી કરી કરી થાકી ગયો છું. લખન ના કરી ના આટલી ઉંમરમાં થતા એટલે એક કોમ કર તાર ઘેર કોઈ નહીં કર હા હા તો કોઈ નહીં. હું ટ્રેક્ટર લાવું છું એ ટ્રેક્ટર માં તાર ડ્રાઈવર રાખ દે અરે અરે વાહ કાલુબા અરે વાહ વાહ અમે જિંદગી કરી આપણે પગે પડી હે અરે વાહ હું તારા ડ્રાઈવર રાખ દે પકાય તો આપણે એક જોઈ લાવું પણ હું ટ્રેક્ટર લાવું છું તો એક વખત ડ્રાઈવર રાખ દે એટલે તાર કોઈ જોવું જ નહીં પડે આ લાખો બકા લાવું જ નહીં પડે તારે કઈ નહીં અલા પછી રે તારો ભાવરી તો આવાજ દે કચ્છ કેટલા આવવાનું આપણે 25 લાખ રૂપિયા લાવવા બાદલા ઓલે તું તો કરી ન્યા કરના હોય હું તા ઘેરાય પાઓ હા હા બધું હા જે વિચાર આખા ગમો ગુંબા હવે રાતે હું નવો દઉં હા રાતે તું નવરું જા યાર બોલ કાળા તું શું હું સમજા અલ્યા કૂતરોનો ત્રાસ છે હાલ હું શું કોઈ બોલે ના ખબર હા. આ દો લાખ બકાઈ એટલા માટે પગ બોલું પણ હું કહું હા ઊભા થો બોલો 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 ઊભા થો અલ્યા થાક લાગે છે જે તું બોલ હો બેઠો બેઠો આપણો મો હું બધું તૈયાર કરી નાખતો આને સુટકેસ બુટકેસ લઈને આવ્યા છો ઠેલો થેલો નહીં લ્યા તારા હાય ફાઇલ ટ્રેક્ટર લેવા નહીં જવાનું આ તો અનુકૂળ સાળ આવ્યું લાગે છે લે હાનો ટ્રેક્ટર કરી દીધું છે પેલું ટ્રેક્ટર લ્યા હા. એ લેવા તો જેટલું બધું પેલું લોન નહીં કરવાની એના માટે છેલ્લો ડોક્યુમેન્ટ જો ખબર છે તો ધોલ આવી દીધો હું લાવ્યો આધાર કાર્ડ ની 3 કિસ્તી 10,000 હા એક બેંક ખાતાની ચોપડી એક કિસ્તી ને હા. પોસ્ટ લાવ્યું હા ભારત વાળું પંજાબ વાળું ખુશી એ શું આવે લે હવે માર તો બધા ખાતા ચાલુ છે. હા 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 તો ગુજરાત વાળું હા એ તો ડોક્યુમેન્ટ તો ઓકે ઉચ્ચેન વાળું. પાન કાર્ડ ફરજિયાત જો હ. પોસ્ટ પાન કાર્ડ હા તાર પોસ્ટ પાન કાર્ડ સીટ તારે. ચાલે હે સીટ ને ગુજરાત વાળું ઉજ્જૈન વાળું પછી ભારત વાળું પછી ઇન્ડિયા વાળું આ સમ આ બધા જુદું જુદું મળે છે લે તાણે લેવા જ મળી જાય પછી જેટલા પૈસા લેવા એટલા મળી જાય તારો ઘોડો થઈ ગયો છે કે હું ઘોડો થઈ ગયો છું લે આ પોસ્ટ પાન કાર્ડ ઉજ્જૈન વાળો ભારત વાળો ને શું આવું ગુજરાત વાળો લે હાલો તું ગોળો થઈ ગયો આ મારે તો એક જ છે પાન કાર્ડ હે આ મારે તો એક જ છે તાર કઢાવો છે? ચાર બીજો કઢાવો? ના, ના, નહીં કઢાવો ભાઈ અમારે તો. હેડ માં અમે તો ગુજરાતના છીએ અમારે બધું મારા હાંગા થેડો તમે એમ શું હેડું હા પેલું કરાવ લોન કરાવ આ તો કશો હતો તે પેલા પૈસા પૈસા બધા અંદર છે કેશ કેશ છે કેશ ટુ કેશ આ તો કશો હતો ને જોતા ને તમે તમે નહીં હા ના આવું પર અલે અરે યાર હું એકલો કરી જાય કે તારી વાત કરો છો એટલે વળી આ તારો કાલ હવારે જવાનું છે ને આતાય જવાનું અત્યારે હોદા કોઈ ના આવે ટ્રેક્ટર કાલ છે તબ કાલ જાવ આ કાલ જે હોતા તું નહીં જોઈને ફ્રેશ થઈ જા હે નહીં નમ નહીં ના હરખો તો આ કલા નથી ના આવી નહીં ના એવું સીધા સમજુ છું બોલે છે ના ના ના, તારી ભૂલ નહીં કલર એવો છે તારી ભૂલ નહીં આ તો હું કરીએ લ્યા નહીં પેલી આવતી એડવર્ટાઇઝ કલર છે તો પૈસા પાછા એ લોકો તને ઉપયોગ કરવાનો હતો લ્યા કોઈ બોલવું નહીં હેડ જેમ હા જા પૂડા હમણાં બધું મેલ હા 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 જો હડો તારે આઈ પાવ વેલા કશો કશો વધુ તાર પૂડા હા કાલે આવવાનું કે ને પેલા થઈ જવું છે ના ના લે ઓના સલો સાંભળતા હોય આ થોડી બસ શીરા કંસ યો કરાવવાના તો તબબતા ફરે ને આ તો લે હાડું તો સિબિલ વગર લ્યા
તો ને મારે તો પાન કાર્ડ ઉપર ઘણું કોમ હોય છે એટલે મારે તો બધું જેને તે બધું ના ના ભાઈ ઓને શોખ ઘાટ થઈ જવું પડે. મારે કાલે વળી ટ્રેક્ટર આવે છે, નવું ટ્રેક્ટર આવે છે તો 50 કલાકનું એડવાન્સ કરી નાખું. બધે ઘેર ઘેર જઈ કહી દઉં તો ઓર્ડર રોટરી મારવાની છે કે ઠેસર મારવાનું છે એ બધું જઈ કહી દઉં. ખા લુખન અરે ખા કાળો લુખન જે બેડો હું દિવસ ખા 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 વાહ ભાઈ બધા કે તને તો થાપ વાગી ગયા. રાતે રમેણમાં જતો ને ભાઈ આ રીતે થાપ મારી છે એ વાગી નહીં. લે તો હું કહું છું હા બોલ હું ટ્રેક્ટર લાવું છું નવું તે હું કરું તારું બા તારું જે ઓર્ડર લખાવાનો એ લખાઈ દે જલ્દી. કશું રોટરી બનાવ શેતરમાં રોટરી બનાવ છે. ઓ વાહ બોલ હેડ કેટલા કલાક આ ટેપીએન કરાવવાનું મારે એ તો પેલું છે લે બિલ છે તાર કરાય એ હા બગલ હાથી જો જે ધ્યાન લઈ જાઓ મારા ગાજો બરજો જે ધ્યાન લઈ જાઓ મારા ગાતી રામેણમાં યો બરજો તો તમ પે લોમ કે ઝાડ પર છે જેટ યમી વાળો બોય આનો કે તું જો આ ટીપીએન કરા જા બંધ કરો તારે સારો બા આ કહું કરાવવાનું છે હું લખાવા તારો બા ये लखाय कि तारे बात जे क्या तो अंदर गाला तो तो अली पेशियल नारावाड़ी मरावानी છે ઇમ કહું છું યાર તો તારા ભાઈ એટલે ખેલું છે હા એ જ બોલા તાર રોટરી માં છે કે ઠેસર માં આવશે આ ટીપીએન મરાવાન છે અલે આ તો જતો રહ્યો મૂર્ખો જા દેજે હે નામ હું કરવા કે કેમ આ જો કા ટીપીએન કરાવન છે પણ મન તો જ નહીં આવ્યો હું કરવા કે મન તો આવું આવાજ રાત રાચો પડતા બાપા વાળા તાન મારી માની સો કંટાળ્યો તારો ઓર્ડર તો લખાતો ટીપીએન નહીં આતો મેથી મારા છે મકદી મેથી કર નાખી દે મને તો થાપેડી છે મને તો થાપ મેલી બધું હાટું વાર નાખી આ તો કોઈ સહી નહીં અરે બોલો ડોગરા ભાઈ હા હું કહું છું બોલો તેવું હું તો બે તો શું તાર તમારા ખેતર સારા ના ખેતર છે આ પેલા જેવું મળે છે ખેતર ખેતર તો સગા તારે ખેતરમાં રોટરી મારવાનું છે કે ઠેસર મારવાનું છે ના કોદાળી પાવડો હા એ બોલ મારવાનું છે હા પાવડો કેટલા કલાક ટીપીએમ કલાક છે ને એટલો એ તો અલગ ભાગ અલગ છે 2 કલાક 2 કલાક હા 2 કલાકના 2 કલાકના બિલ 1500 રૂપિયા થઈ જાય મને એ આહું છે ભાઈ બધું જે થાબા હા ઓર્ડર લેવા આવ્યો છું હે ને આપણે ટ્રેક્ટર લાવું છું કે તમે હેરવાન નહીં અને ઓ હેરવાન તો ટ્રેક્ટર તો લાવવું પડે કે ના ટ્રેક્ટર લાજ દીધું કાલે આવી જા ખાલી પૂજા કરી પછી ઓર્ડરમાં પેલા તું એડવાન્સ બધા લોકોનું નોંધીશ હા તો આવું કરાવવાનું છે તું ટ્રેક્ટર લે આપણે ઘણા મોટા ઓર્ડર અરે તમે બોલો કે આ નોંધી દો પછી નિમલ બાબા આખા ગામમાં ફરવાનો હું પાહો અલ્યા ભાઈ આપણે વારો જ નહીં આવે હા ભર તો ખરો આપણે રોટરી મરાવવાની છે કલટી મરાવવાની છે પછી થોડું પાવડર રોટરી કરાવવાનું છે બધું કલટી હા કેટલા કલાક રોટરી છે આપણે તો 10 કલાક કોમ હેડે એવું છે બધું થઈને રોટરી 10 કલાક તાર પર ઠેસલ હજી રંડો વાળો ઓવા મારે 10-15 બોડી છે એટલે રંડા પડ્યા છે ઓમ ટોટલ કેટલા કલાક થાય 10 કલાક થાય ટોટલ 10 કલાક નો આપતા કોમ એટલે 10000 રૂપિયા પણ આમાં તો પોણીએ નહીં ટ્રેક્ટર લાયા નહીં હજી કોઈ વાત ચીન ન પેલા આવી જશે ઓર્ડર નો ધોવા માટે બરો પકડી ને શાંતિ થાય છે આ તો કશો હતો નહીં મળી જાય આપણે કોમ કરીને જતો થોકા દસા તમારે પક્કા 10-12 ધરાવ દે હું કા ચિંતા કરું તું બોલ લે તાર શું કરાવવા અલે મારો છે કીધું તો ખરું તાર છે મારા ભાગ્ય છે ને હું તો હારું જો અલે આ તો ટ્રેક્ટર તો લાયા નહીં કશું નહીં જે બધો ઓર્ડર લેવા નહીં કરે છે એટલે આ હવે પહેલે ખરા ગોડો મને જોયો આવો તારે શું ખબર મળે છે કે નહીં ટ્રેક્ટર અરે ભૂલ્યા હા કરવા બેઠો કોઈ ના થાક્યો તો એટલે બેઠો હું કહું છું તા હેતર છે ને એક સારા મારે તો એક ને એક ડગલું જ ડગલું લઈ તારે ઠેસર મરાન સર પાવડો મરાન પાવડો આખા ગોમો કરીને 30 કલાક થયા
અને મારે 10 મિનિટ થાય છે હા હા 30 કલાક 10 મિનિટ સમજી લે પણ તો તન તો મફત કરી આલે હા ડ્રાઈવર નું ડ્રાઈવર કહો કે તન તો મફતમાં કરી આલું પડે કે હા અરે આ લ્યા આવ ભાઈ હોત કેનું કદા ઓ કંપનીમાં લાગે હેલો 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 કાળુભાઈ બોલે ઓ વાહ કાળુભાઈ હા ભાઈ હું તે કંપનીમાંની બોલું તમે પેલી જે ટ્રેક્ટરમાં તો પ્રોસેસ કરી હતી ઓહો 2 દિવસ પહેલા ઓહો વાહ એ તમારા પ્રોસેસ કેન્સલ થઈ છે હે હા કેન્સલ થઈ છે તમારા એ કોઈ નહીં હાસ કરો અરે સાચું ભાઈ જે તમારા અગાઉ તમે 1 વર્ષ પહેલા જે લોન લીધેલી હતી એના તમે 3 હપ્તા બાઉન્સ કરેલા છે હા. તમે લગાતાર ત્રીજો ચોથો પાંચમો 3 મહિના લગાતાર તમે બાઉન્સ કર્યા છે એના કે તમારા સિબિલ ખરાબ છે હે. તમને ટ્રેક્ટર મળવા પાત્ર નથી એટલે તમારા લોન કેન્સલ થાય છે ટ્રેક્ટર તમને નહીં મળશે હાય હાય ઓકે હાલ હાલ મારી છોકરા આખા ગામમાં ફૂંકી નાખ્યું છે આખા ગામમાં ફૂંકી નાખ્યું છે કા મારા ટ્રેક્ટર લાવ પર ટ્રેક્ટર નું પેલું કેન્સલ થઈ ગયું ઓય હું કરે હવે તારું પાક જાટલે માન તાર હાથ કાઢું ફાટી જજે કીધું હવે કાળો અલે આ ગામમાં કેટલો હો ગયો યાર મિત્રો તને બધા અલા મરવા દેજે સમ ટ્રેક્ટર ની લોન કેન્સલ થઈ ગઈ હા કોના રે મારી છોકરા ટ્રેક્ટર ની લોન જ કેન્સલ થઈ ગઈ ને મારે ટ્રેક્ટર વાળી અલ્યા તારા મિત્રો યાર તારા હું તો તારા સ્પેશિયલ ટ્રેક્ટર નું કહેવા આવ્યો તો મારો 5 કલાકનું બીજું કામ નીકળ્યું હતી મો અમાર બહુ કર્યા જેઠા કે કરા આમાં શું કરવું છે ભાઈ પણ તમે કાળું ભાઈ હજી ઓબો તો વાયો નહીં અને તો પહેલા તો કેરીની આશા રાખો છો ને એના માટે ઓબો વાવવો પડે ઓબો વાવો ને પાણી વેરવું પડે એને ઉછેર કરવો પડે મોટો થાય ને તાના પાસે કેરી આવે ને કેરી ખો તમે તો વાયો નહીં હાથી તમે તો કેરીઓનો પેલી કરશો વેચ પડતો અમે હું કરતો તે કરતો અને ટ્રેક્ટરની તો ભાઈ 2, 4, 5 અઠવાડિયાની પ્રોસેસિંગ હોય ડોક્યુમેન્ટ આલો તમારું બધું ડોક્યુમેન્ટ ઓકે થાય પછી તમને પેલું કે ના તો પહેલા ગમે ગમ ફરી વળે શું કેવું થયું એનું એને એમ કેવું થયું કે તમારે છે ને 4 લોન લીધેલી હતી કે ઓવા એ તો એક તરતી હા સિબિલ ખરાબ આવે સિબિલ નો મને મન પહેલાથી મનમાં શંકા તો હતી જ આ કાર્યો આટલો ઉડાશે ને પણ કાર્યો થપાક દઈને સોપડવાનો છે હું એવું કરું કે કોઈ શું કરે ખબર નથી તમને આ ગમમાં બધા ફૂંકી મારીને તો ટ્રેક્ટર તો લાયા નહીં ઓર્ડર લેવા પડશે ને જોત્યો અરે આ મુઠ્ઠી એક દાડો બાકી સાથે કરી નાખું એમ ભાઈ મહેનત વગર ફળ ના મળે ફળની પહેલા આશા ના રાખાય તો મહેનત કરીને તો ફળ ખાવાની વાતો કરો છો હું એવું કરું કે એમ ચાલતું જો મિત્રો આ જોજો હું તો દાંતવાળી બધી દાંતવાળી આ તો એક દિવસ બાકી હતું બીજું ટ્રેક્ટર આવી જાય એમ કહી હું તો જોયું આ બધા ઓર્ડર લેવા માંડ્યો ટ્રેક્ટર ની પેલું લોન જ પાસ ના માં તો સિબિલ ખરાબ નીકળ્યું હાલ કે નહીં હા એટલા મિત્રો કહીએ છીએ અત્યારે તો સિબિલ મહત્વનું છે કોઈ પણ લોનમાં તમે આ ડોક્યુમેન્ટ આલો એ સિબિલ તમારું ચેક થાય ઓકે હોય તાને આ તો ડોક્યુમેન્ટ તો હવારે મોકલાયા છે ને બપોરથી તો ઘેરે ફરવા માંડ્યા બધા હેના માટે ફેરવવા માટે અરે ભાઈ ચેક તો કાળો બેનો જોયો એને કેન્સલ થયું સિબિલ કેન્સલ થયું અને ટ્રેક્ટરની લોન તો આ ખાલી વિડીયો મેં રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય રોમાન જય રામ